જીવન એટલે સારા અને ખરાબ સમયનો સમન્વય. સારો સમય તો આરામથી જીરવી શકાય, પરંતુ ખરાબ સમય આવે ત્યારે શું કરવું, કેવી રીતે તે સમયમાંથી બહાર નીકળવું, તે કશું જ સમજી શકાતું નથી. ઘણીવાર હોશિયારમાં હોશિયાર વ્યક્તિ પણ આવા સમયની ઝાપટમાં આવી ચડતી હોય છે. ત્યારે આપણે તે જ સમયમાં ફસાઈને રહી જતા હોઈએ છીએ. ગોળ ગોળ તે સમયને આંટા ફર્યા કરીએ છીએ. બિલાડીને કસરત કરવાનું રનિંગ વ્હીલ મશીન તો આપણે જોયું હશે. જેવી બિલાડી એમાં ચાલવાનું શરૂ કરે કે એ સાધન એને ગોળ ગોળ ફેરવી અને દોડાવવાનું શરૂ કરી દે, પછી એ બિલાડી બસ દોડ્યા જ કરે. જેટલું એ વધુ દોડે એટલું વધારે તે સાધન એને ગોળ ગોળ ફેરવી દોડાવ્યા કરે. બિલાડી તેમાંથી બહાર નીકળવા થોડું વધારે ઝડપથી દોડે તો તે સાધન પણ એટલી જ ગતિથી ગોળ ગોળ ફરવા લાગે અને અંતે બિલાડી એમાં ફસાય અને રહી જાય છે. પરંતુ જ્યારે બિલાડી એમાંથી કૂદકો મારી અને નીચે ઉતરી જાય ત્યારે તે ગોળ ચક્રના ચક્રવાતમાંથી એક ઝાટકે નીકળી જાય છે. જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાઈ જઈએ ત્યારે આપણે પણ બિલાડી જેવું જ કરીએ છીએ. ખરાબ સમયના ચક્રમાં બસ ગોળ ગોળ ફર્યા કરીએ છીએ. જેટલું તીવ્ર ગતિથી દોડીએ એટલું સમય આપણને વધુ તીવ્ર ગતિથી ગોળ ગોળ ફેરવ્યા કરે અને અંતે આપણે હાંફી જઈએ. પરંતુ તે સમયે જો બિલાડીની જેમ કૂદકો મારી અને નીચે ઉતરી જઈએ ને તો ખરાબ સમયનું ચક્ર પણ ત્યાં ઊભું રહી જાય અને આપણે એમાંથી બહાર નીકળી શકીએ. રાધે રાધે.